શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના સૌ પદાધિકારી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ₹957 કરોડ. આ હું એટલા માટે યાદ કરાવું છું કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ને 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું, તો એ વખતે શહેરી વિકાસનું બજેટ 500 કરોડ રૂપિયા હતું. કેટલું? 500 કરોડ રૂપિયા આખા રાજ્યનું. અને આજે આપણે એક જ શહેરમાં 957 કરોડ રૂપિયા એક દિવસે. એટલે આ મજબૂતાઈ જે આવી છે એ મજબૂતાઈનો સદુપયોગ કરીને કે આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા કર્યું છે. આ વર્ષે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ, તો એની અંદર 24,000 કરોડનું બજેટ આપણે 30,000 કરોડ રૂપિયા લઈ ગયા છે. એટલે એ પણ મોટો જમ્પ આપ્યો છે. એટલે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સાથે સાથે બજેટની પણ જોગવાઈ એટલી કરી છે કે તમને ક્યાંય તકલીફ પડે એમ નથી. હવે તમે કામ કરો, ક્વોલિટી વાળું કરો, એટલે તમે 5 વર્ષમાં પૈસા વાપરતા થાકી જાઓ કે હવે ક્યાં ગાડી, હવે શું કામ કરવું, કે લિસ્ટ બનાવવાનું શરૂ કરો આજથી. કાં તો કે ના અમને થકવાડી દેવા છે તોય વાંધો નથી અમને. પણ જે માનનીય વડાપ્રધાન શ્રીનો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો આ સંકલ્પ પૂરો કરવા માટેની નેમ સાથે આપણે બધા આગળ વધી રહ્યા છીએ. તો આની અંદર પણ આજે સવારે હું સુરત જિલ્લાના એક નવનિર્મિત તાલુકો અંબિકા, ત્યાં આંગાડી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 એ લોકોએ આના પહેલા એક કર્યો તો આ બીજો કરી રહ્યા છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે નાનામાં નાનો માણસ આજે આદિવાસીમાં આ જે ફેર થયો છે રાષ્ટ્રીય કક્ષાનો, અને એની અંદર 400 જેટલા સ્ટોલ લાગ્યા છે. આજે છેવાડાનો માનવી પણ આપણી મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે. એ આપણા માટે ગૌરવની વાત છે, આપણા માટે આનંદની વાત છે. માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે પણ આ આદિવાસી પટ્ટાની વાત કરીએ તો એક વખત ત્યાં સાયન્સ કોલેજ પણ નહીં. સાયન્સ ભણવું તો ભણવું કેવી રીતે? આજે એ વિસ્તારમાં 11 મેડિકલ કોલેજ છે. 11 મેડિકલ કોલેજ. ડેવલપમેન્ટ માટેનો જે વિચાર અને એને આગળ વધારવા માટેનું ફાઇનાન્શિયલ પોઝિશન જે જોઈએ એ માન્ય વડાપ્રધાનશ્રીએ બે ખાલી તમને હજુ 500 કરોડ રૂપિયાની વાત કરી કે એ વખતે 500નું બજેટ હતું, પણ એમણે એ વખતે જાહેરાત કરી કે 5 વર્ષમાં 7500 કરોડ રૂપિયા અમે આ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વાપરીશું. 7500 કરોડ રૂપિયા. અને એટલે એ વખતે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યા ત્યારે આપણને ઘણી બધી મુશ્કેલીઓ, એ વખતે અહીંયા આગળ બધા NV પટેલ ને લાખાવાલાજી ને બધા ઘણા વડીલો પણ બેઠા છે કે ભાઈ આજે એ વખતે તમે 1 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયાનું કામ કરાવવું હોય તો કેટલા બધા આંટા ફેરા મારવા પડે તારે એ કામ થતું. ને આજે લાખની વાત જવા દો, કરોડનું કામ કરાવવું હોય તો તમે કોર્પોરેટરને ઇઝીલી કહી શકો છો.
આ જે માન્ય વડાપ્રધાનશ્રીએ મજબૂત પાયો વિકાસની રાજનીતિનો નાખ્યો છે ને એના પરિણામ સ્વરૂપ આજે આ પરિસ્થિતિ થઈ છે. અને સાથે સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ એટલું મજબૂતાઈ કર્યું છે અને એટલે જ આજે ગુજરાત આખા દેશમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં નંબર 1 પોઝિશન ઉપર છે, નંબર 1 પોઝિશન ઉપર. એટલે દરેકે કામ કરવા પાછળ એક તમારી દ્રષ્ટિ જોઈએ અને તમારી મક્કમતા જોઈએ. મક્કમતાની વાત કરું તો અમદાવાદનો રિવરફ્રન્ટ લગભગ બધાએ જોયો હશે, નહીં જોયો? જોયો જ હોય ને, પહેલાય જોયો હશે. અને પહેલા અમારામાંથી એ બધાએ જોયો હશે. પોલિટિકલ વિલની વાત કરું છું, પોલિટિકલ વિલ કે ભાઈ અહીંયા આગળ સીએમ થયા પછી પોલિટિકલ વિલ હોય તો જ અમુક વસ્તુ થઈ શકે. એની અંદર એ રિવરફ્રન્ટમાં લગભગ 8 થી 10,000 જેટલા ઝૂંપડા હશે ત્યાં આગળ. તો એ લોકોને શિફ્ટ કરો તો એ રિવરફ્રન્ટ બને. તો એ લોકોને પાક્કા મકાનો આપી અને ત્યાંથી શિફ્ટ કરી અને આજે આ રિવરફ્રન્ટ ઊભો છે. એટલે ડેવલપમેન્ટ માટે કોઈને કચડ્યા નથી, એને પણ ફરીથી પાછા બધા મકાનો આપ્યા છે ને એની અંદર ડેવલપમેન્ટ કર્યું છે. બાકી તો ઘણાએ આ જોયું હશે, ઘણા ફોરેને ફરી આવ્યા હશે, પણ બધાને એમ થાય કે આ જો આને હટાવવા જઈશું તો આપણે હટી જઈશું. વિચાર એવો જ આવે કે ભાઈ આ તો, પણ લોકોની સુખાકારી માટે જે કડક નિર્ણયો કરવા પડે એ એક પોલિટિકલ વિલ સાથે એમણે કર્યા અને એટલે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. અને ગ્રોથ એન્જિન સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આજે પણ હું પૂછતો હતો કે ભાઈ હવે તમારામાંથી પણ બધા એમાં સહકાર આપી રહ્યા છો કે સ્વચ્છતા હવે સારી રહે છે? કેમ પાછા શાંત થઈ ગયા બધા? રહે છે એમ જરા જોરથી બોલો તો બધાનો ઉત્સાહ જાગે ને. જે કામ કરે છે એમનો ઉત્સાહ જાગે, જે સફાઈ કર્મચારી કામ કરે છે એ લોકોનો ઉત્સાહ આપણે વધારવો જ પડે ભાઈ. વડોદરા શહેર આજે ઘણા બધા કામો, જેને કહેવાય કે લગભગ એમણે મને એવું કીધું કે 20-20 વર્ષ જૂના પ્રશ્નો હતા ડ્રેનેજના, એના આજે લોકાર્પણ થયા છે. એટલે 20 વર્ષ જૂનો પ્રશ્નનું આજે સોલ્યુશન થઈ ગયું છે. બ્રિજોના કામ છે, પાણીના કામ છે, પાણીના પણ પ્રશ્નો અહીંયા આગળ લાંબા સમયથી હતા, એના પણ આજે સોલ્યુશન થઈને આજે એમનું એ કામનું પણ આજે લોકાર્પણ થયું છે. બ્રિજના કામ શરૂ થાય છે, બીજા પણ કરવાના હશે તો આપણે આગળ કરતા જઈશું. પણ ગ્રીન મોબિલિટી માટે પણ વડોદરા શહેર ઈવી હબ, ઈવી બસ ટર્મિનલ, ગ્રીન મોબિલિટીના પ્રોત્સાહન માટે વેસ્ટ મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં પણ વડોદરા શહેર આગળ વધ્યું છે, એ અભિનંદનને પાત્ર છે. પણ આપણે પાણીની વાત આપણે કરતા હોઈએ, જે આપણે કહીએ કે દ્રષ્ટિમંત નેતૃત્વ માન્ય વડાપ્રધાનશ્રીનું, એના માટેનું એક ઉદાહરણ કે ભાઈ અત્યારે આપણે પાણી સ્થિતિમાં હોઈએ એટલે પાણી વાપરવાની કોઈ એવી તકલીફ ના પડતી હોય, મળતું હોય પાણીને વાપરે બધા, એમાંય ના નહીં. પણ એ પાણી જ્યાં જ્યાં આપણા ગુજરાતમાં પણ ટ્રેનો પાણીની આવતી હતી રાજકોટને બાજુ, તો આજે એમાંથી આપણે બહાર આવી ગયા છે. તો આજે પાણી વાપરીએ એનો ના નથી, પણ ભવિષ્યની પણ ચિંતા આપણે જ કરવાની રહી કે આપણું ભવિષ્ય શું, ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એના માટે આજથી આયોજન. અને આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત એમણે આખું અભિયાન શરૂ કર્યું છે. અને વરસાદનું પાણી જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરવાનું, અને ના થાય તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એ અભિયાન આજથી શરૂ કર્યું છે. ગ્લોબલ વોર્મિંગની પણ આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ, વરસાદ એક બાજુ પડે તારે એક જ સાઈડે આખો
એક જ દિવસ કે 2 દિવસમાં મેક્સિમમ વરસાદ પડી જાય, આખા સિઝનનો વરસાદ પડી જાય, આ બધામાંથી બહાર નીકળવા માટેનું પણ આયોજન શું હોઈ શકે? તો કે ભાઈ ગ્રીન કવર જેટલું આપણે વધારીશું એટલા આની અંદરથી ઝડપથી બહાર નીકળી શકાય. તો એના માટેનું પણ અભિયાન એક પેડ માં કે નામ શરૂ કરાયું છે. તો એના માટે પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે એક ઝાડ જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ઉગાડવું જોઈએ. તો જ આ બધા જ જે પ્રશ્નો ભવિષ્યમાં આવી શકે છે, ભવિષ્યમાં વધારે આપણને હેરાન કરી શકે છે, એનું આજથી આપણે પ્લાનિંગ કરીને આગળ વધીશું. તો જ આપણે જે વિકસિત ભારતનું જે માન્ય વડાપ્રધાનશ્રીનું સપનું છે એને પૂર્ણ કરવા માટે ગુજરાત લીડ લે, અને ગુજરાત જ્યારે જ લીડ લઈ શકે કે આપ સૌ સાથે મળીને આગળ વધો, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. આપના બહુમૂલ્ય વક્તવ્ય માટે અમ સૌ આપના ઋણી છીએ. અને હવે આભાર વિધિ માટે હું